શું તમે મેષ રાશિના જાતક છો? શું તમારું નામ અ, ન અથવા ઈ અક્ષરથી શરૂ થાય છે? તો આજની આ વિડીયો તમારા માટે જ છે. વિડીયો છેલ્લે સુધી જોશો. વૈદિક જ્યોતિષશાસ્ત્રના ગહન સિદ્ધાંતો અને પંચાંગના ગણિત મુજબ વિક્રમ સંવત 2082 નો ફાગણ માસ મેષ રાશિના જાતકો માટે એક અત્યંત પરિવર્તનશીલ અને આધ્યાત્મિક રીતે સમૃદ્ધ સમયગાળો સાબિત થવા જઈ રહ્યો છે. મેષ રાશિ જેનો સ્વામી મંગળ છે અને જે અગ્નિ તત્વની ચર સંજ્ઞા ધરાવે છે, તે આ સમયગાળા દરમિયાન બ્રહ્માંડના મુખ્ય ગ્રહોની અસાધારણ ચાલનો સાક્ષી બનશે. ફાગણ મહિનો એ ગુજરાતી કેલેન્ડર મુજબ વસંતના આગમનનો સંદેશવાહક છે અને જ્યોતિષી દ્રષ્ટિએ આ મહિનો આત્મનિરીક્ષણ, કર્મશુદ્ધિ અને નવી ઉર્જાના સંચાર માટે શ્રેષ્ઠ ગણાય છે. નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ લાઈવ લાઈવ પર. વર્ષ 2026માં ફાગણ માસ 18 ફેબ્રુઆરીથી શરૂ થઈને 19 માર્ચ સુધી ચાલશે. આ સમયગાળો મેષ રાશિના જાતકો માટે એટલા માટે મહત્વનો છે કારણ કે આ સમય દરમિયાન શનિની સાડાસાતીનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે, જ્યારે મંગળ ઉચ્ચ રાશિમાંથી પસાર થઈને લાભ ભાવમાં પ્રવેશ કરશે. હવે જોઈએ ફાગણ માસ 2026 નું પંચાંગ અને ગ્રહ સ્થિતિ. ફાગણ માસની ગણના હિન્દુ ધર્મમાં પવિત્ર માસ તરીકે થાય છે. આ માસમાં સૂર્ય કુંભ રાશિમાંથી પસાર થઈને મીન રાશિમાં પ્રવેશ કરે છે, જેને મીન સંક્રાંતિ કહેવામાં આવે છે. મેષ રાશિના જાતકો માટે આ ગોચર 12મા ભાવમાં થશે, જે વ્યય અને મોક્ષનું સ્થાન છે. જ્યોતિષી ગણતરી મુજબ ફાગણ માસ દરમિયાન મેષ રાશિ પર મંગળ, શનિ અને રાહુની યુતિ દ્રષ્ટિનો પ્રબળ પ્રભાવ રહેશે. મંગળ 23 ફેબ્રુઆરીએ કુંભ રાશિમાં પ્રવેશ કરશે, જે મેષ રાશિ માટે 11મો ભાવ છે. આ સ્થાન લાભનું છે, તેથી આર્થિક દ્રષ્ટિએ આ મહિનો અનેક નવી તકો લાવશે. ગ્રહોનું ગોચર અને મેષ રાશિ પર પ્રભાવ. મેષ રાશિના જાતકો માટે ફાગણ માસના ફળાદેશને સમજવા માટે મુખ્ય ગ્રહોની સ્થિતિ અને તેમની દ્રષ્ટિનું ઊંડું વિશ્લેષણ કરવું અનિવાર્ય છે. શનિ, મંગળ અને ગુરુ આ ત્રણેય ગ્રહો આ સમયગાળા દરમિયાન મેષ રાશિના જીવનની દિશા નક્કી કરશે. શનિની સાડાસાતીનો પ્રથમ તબક્કો. મેષ રાશિ પર 29 માર્ચ 2025 થી શનિની સાડાસાતીનો પ્રથમ તબક્કો શરૂ થયો છે. ફાગણ માસ 2026 દરમિયાન શનિ મીન રાશિમાં 12મા ભાવમાં બિરાજમાન હશે. શાસ્ત્રોક્ત રીતે 12મો શનિ માનસિક ચિંતા, બિનજરૂરી ખર્ચ અને ઊંઘમાં વિક્ષેપ પેદા કરે છે. આ સમય દરમિયાન જાતકે સંયમ અને ધીરજ રાખવી અત્યંત જરૂરી છે. શનિની આ સ્થિતિ સૂચવે છે કે તમારે તમારા ભૂતકાળના કર્મોનું વિશ્લેષણ કરવું જોઈએ અને તમારી જીવનશૈલીને શિસ્તબદ્ધ બનાવવી જોઈએ. મંગળનું પ્રભુત્વ, સાહસ અને શક્તિ. મેષ રાશિનો સ્વામી મંગળ ફાગણ માસની શરૂઆતમાં મકર રાશિમાં ઉંચનો હોવાથી કુલદીપક યોગનું નિર્માણ કરે છે. 13 ફેબ્રુઆરી પછી તે કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને 23 ફેબ્રુઆરીથી 11મા ભાવમાં રાહુ સાથે યુતિ કરશે. આ યુતિ અગ્નિ અને વાયુ તત્વનું સંયોજન છે, જે જાતકમાં અદમ્ય ઉત્સાહ અને મહત્વાકાંક્ષા પેદા કરે છે. જો કે રાહુ સાથે મંગળની યુતિ અંગારક દોષ જેવી સ્થિતિ પણ બનાવી શકે છે, જેનાથી ક્રોધ અને ઉતાવળિયા નિર્ણયોમાં વધારો થઈ શકે છે. ગુરુ એટલે કે બૃહસ્પતિનું રક્ષણાત્મક કવચ. સદનસીબે ગુરુ મિથુન રાશિમાં 3જા ભાવમાં રહીને પોતાની 9મી દ્રષ્ટિથી 11મા ભાવમાં એટલે કે રાહુ, મંગળ અને 12મા ભાવમાં એટલે કે શનિ પર પ્રભાવ પાડશે. ગુરુની આ દ્રષ્ટિ અમૃત સમાન ગણાય છે. તે શનિ દ્વારા અપાતી માનસિક પીડાને ઓછી કરશે અને રાહુની નકારાત્મકતાને શુભ આર્થિક લાભમાં પરિવર્તિત કરવામાં મદદ કરશે. ગુરુના પ્રભાવથી જાતકને ભાગ્યનો સાથ મળશે અને અટકેલા કાર્યો પુનઃ શરૂ થશે. કારકિર્દી અને વ્યવસાય ક્ષેત્રે. ફાગણ 2026માં મેષ રાશિના જાતકો માટે વ્યાવસાયિક જીવનમાં મોટા ફેરફારોની સંભાવના છે. 10મા ભાવમાં ઉચ્ચનો મંગળ ફેબ્રુઆરીના મધ્ય સુધી તમને કાર્યક્ષેત્રમાં વર્ચસ્વ અપાવશે. વ્યવસાયિક સ્થિતિનું વર્ગીકરણ, જેમાં પ્રથમ છે નોકરી એટલે કે સરકારી કે ખાનગી. પ્રમોશન અને બદલીના યોગ, સત્તામાં વધારો, ઉપરી અધિકારીઓ સાથે વિવાદ ટાળવો. તે પછી છે વેપાર અને ઉદ્યોગ, વિદેશી સંપર્કોથી લાભ, નવા ઓર્ડરની પ્રાપ્તિ, ભાગીદારીમાં પારદર્શિતા રાખવી. ટેકનોલોજી અને એન્જિનિયરિંગ, સંશોધન અને ઇનોવેશનમાં મોટી સફળતા, નવી સ્કિલ્સ શીખવા પર ભાર મૂકવો. રિયલ એસ્ટેટ અને બાંધકામ, જમીન મકાનના સોદામાં ફાયદો, કાયદાકીય દસ્તાવેજોની ચકાસણી કરવી. 10મો ભાવ કર્મનો છે અને તેનો સ્વામી શનિ 12મે હોવાથી તમારે વિદેશ કંપનીઓ અથવા લાંબા અંતરના વેપારથી વધુ લાભ થઈ શકે છે.
2 જૂન પછી જ્યારે ગુરુ કર્ક રાશિમાં પ્રવેશ કરશે ત્યારે સ્થિતિ વધુ મજબૂત બનશે, પરંતુ ફાગણ માસ દરમિયાન તમારે સતત મહેનત કરવી પડશે. આર્થિક સ્થિતિ અને નાણાકીય આયોજન. ફાગણ માસમાં મેષ રાશિના જાતકો માટે આર્થિક પાસું મિશ્ર રહેશે. એક તરફ 11મા ભાવમાં રાહુ અને મંગળની યુતિ અણધાર્યા ધનલાભના સંકેત આપે છે, તો બીજી તરફ 12મે શનિ ખર્ચ પરનો કાબુ ગુમાવી શકે છે. જ્યોતિષીય વિશ્લેષણ મુજબ આ મહિને સટ્ટાકી પ્રવૃત્તિઓ અથવા શેર બજારમાં ટૂંકા ગાળાના રોકાણથી બચવું જોઈએ, કારણ કે કેતુ 5મા ભાવમાં હોવાથી તે ખોટા નિર્ણયો લેવડાવી શકે છે. જો કે લાંબા ગાળાના રોકાણ માટે આ સમય સારો છે. ફેબ્રુઆરીના અંતિમ અઠવાડિયામાં અચાનક કોઈ જૂના રોકાણમાંથી વળતર મળી શકે છે. આર્થિક આયોજન માટેના મુખ્ય સૂચનો, જેમાં પહેલું છે બિનજરૂરી ખર્ચ પર અંકુશ. શનિની સાડાસાતીને કારણે હોસ્પિટલ, કોર્ટ કચેરી અથવા ધાર્મિક યાત્રાઓ પાછળ ખર્ચ વધી શકે છે. ત્યાર પછી છે ઉધાર લેણદેણ. આ મહિને કોઈને પણ ઉછીના પૈસા આપવા નહીં, કારણ કે તે પાછા આવવાની શક્યતા અત્યંત ઓછી છે. આવકના સ્ત્રોત જોઈએ તો રાહુની સ્થિતિ તમને આવકના નવા સ્ત્રોત શોધવા માટે પ્રેરિત કરશે, પરંતુ અનૈતિક માર્ગોથી બચવું. સ્વાસ્થ્ય અને મનોવિજ્ઞાન વિશ્લેષણ જોઈએ તો કે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મેષ રાશિના જાતકોએ ફાગણ માસમાં વિશેષ સાવધાની રાખવાની જરૂર છે. શનિ 12મા ભાવમાં હોવાથી તે તમારી ઊંઘની ગુણવત્તા પર પ્રભાવ પાડે છે. અનિદ્રા, આંખોની તકલીફ અને પગના દુખાવાની સમસ્યા સતાવી શકે છે. વૈદિક જ્યોતિષ મુજબ 12મો ભાવ શયન સુખ અને માનસિક શાંતિનો પણ છે. શનિની અહીં હાજરી તમને કોઈ અજ્ઞાત ભય અથવા ચિંતામાં રાખી શકે છે. રાહુ અને મંગળની યુતિ લોહીના દબાણ એટલે કે બીપી અને એસિડિટીની સમસ્યા વધારી શકે છે. આરોગ્ય રક્ષા માટેના પગલાં તો તેમાં છે નિયમિત વ્યાયામ. મંગળની ઉર્જાને સકારાત્મક રીતે ચેનલાઇઝ કરવા માટે યોગ અને કસરત અનિવાર્ય છે. ત્યાર પછી છે આહાર વિહાર, તો કે વધુ પડતો મસાલેદાર ખોરાક ટાળવો, કારણ કે તે પિત્ત પ્રકૃતિમાં વધારો કરશે. તે પછી છે ધ્યાન એટલે કે મેડિટેશન. માનસિક શાંતિ માટે દરરોજ 15-20 મિનિટ ધ્યાન કરવું, જે શનિના નકારાત્મક પ્રભાવને ઓછો કરશે. કૌટુંબિક અને સામાજિક જીવન જોઈએ તો મેષ રાશિના જાતકો માટે ફાગણ માસ કૌટુંબિક દ્રષ્ટિએ મિશ્ર ફળદાયી છે. 5મા ભાવમાં કેતુ હોવાથી સંતાનોના સ્વાસ્થ્ય અથવા તેમના ભવિષ્યને લઈને ચિંતા રહી શકે છે. જો કે પરિવારના વડીલોનો સહયોગ તમને માનસિક રીતે મજબૂત બનાવશે. તે પછી છે પ્રેમ સંબંધો, એટલે કે આ મહિને ઈગો એટલે કે અહંકાર ટાળવો ખૂબ જ જરૂરી છે. રાહુ અને મંગળની યુતિ તમને થોડા આક્રમક બનાવી શકે છે, જેની અસર તમારા સંબંધો પર પડી શકે છે. હવે જોશું જીવનસાથી વિશે, એટલે કે જીવનસાથી સાથે કોઈ જૂના વિવાદનો ઉકેલ આવી શકે છે, પરંતુ તે માટે તમારે નમ્રતા દાખવવી પડશે. સામાજિક ક્ષેત્રે તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. 3જા ભાવમાં ગુરુ હોવાથી તમારી વાણી પ્રભાવશાળી રહેશે અને તમે નવા સંપર્કો બનાવી શકશો, જે ભવિષ્યમાં લાભદાયી સાબિત થશે. ફાગણ માસના પવિત્ર તહેવારોનું મહત્વ અને મેષ રાશિ, એટલે કે ફાગણ માસ ઉત્સવોનો મહિનો છે. આ માસમાં આવતા તહેવારો મેષ રાશિના જાતકો માટે નકારાત્મકતા દૂર કરવાની ઉત્તમ તક પૂરી પાડે છે. હોળી અને ધૂળેટી. 2 માર્ચ 2026ના રોજ હોલિકા દહન છે. મેષ રાશિના જાતકો માટે અગ્નિ તત્વ મહત્વનું છે. હોળીની જ્વાળામાં તમારી નકારાત્મકતાઓ, રોગ અને શત્રુતાને હોમવાનો સંકલ્પ કરવો. 3 માર્ચના રોજ રમાતી ધૂળેટી પ્રેમ અને ભાઈચારાનો સંદેશ આપે છે, જે તમારા સામાજિક સંબંધોને મજબૂત બનાવશે. મહાશિવરાત્રી અને આરાધના. ફેબ્રુઆરીના મધ્યમાં આવતી મહાશિવરાત્રી એટલે કે જે ફાગણની પૂર્વ સંધ્યા સમાન છે, મેષ રાશિ માટે વરદાન સમાન છે. શિવજીને આરાધના કરવાથી શનિની પીડામાં રાહત મળે છે. આ દિવસે શિવલિંગ પર દૂધ અને કાળા તલ ચડાવવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. હવે જોશું એકાદશી વ્રત, તો કે ફાગણ માસની બંને એકાદશીઓ એટલે કે અમલકી એકાદશી અને પાપ મોચની એકાદશી મેષ રાશિના જાતકો માટે અત્યંત મહત્વની છે. અમલકી એકાદશી એ આમળાના વૃક્ષની પૂજા કરવાથી દીર્ઘાયુની પ્રાપ્તિ થાય છે, જ્યારે પાપમોચની એકાદશીએ કરેલું વ્રત અજાણતા થયેલા પાપોમાંથી મુક્તિ અપાવે છે અને શનિના કષ્ટ દૂર કરે છે. શાસ્ત્રોક અને લાલ કિતાબ મુજબના અચૂક ઉપાયો જોઈએ તો કે મેષ રાશિના જાતકોએ ફાગણ 2026 દરમિયાન ગ્રહોની અશુભતા દૂર કરવા અને શુભ ફળ વધારવા માટે આ મુજબના ઉપાયો શ્રદ્ધાપૂર્વક કરવા જોઈએ. જેમાં પહેલું છે હનુમાનજીની ભક્તિ. રાશિ સ્વામી માટે
મેષ રાશિના સ્વામી મંગળ છે અને હનુમાનજી તેમના આરાધ્ય દેવ છે. દરરોજ સવારે અને સાંજે હનુમાન ચાલીસાના 3 પાઠ કરવા. ત્યાર પછી મહિનામાં ઓછામાં ઓછા એક વખત સુંદરકાંડના પાઠ કરવાથી રાહુ મંગળની અશુભતા દૂર થાય છે. જો બની શકે તો હોળીના દિવસે જરૂર કરશો. ત્યાર પછી તમારે મંગળવારે હનુમાનજીને ચમેલીના તેલ અને સિંદૂરનો લેપ કરવો. હવે જોશું શનિ શાંતિના ઉપાયો એટલે કે સાડાસાતી માટે. શનિ અત્યારે 12મા ભાવમાં હોવાથી દાનનું મહત્વ વધી જાય છે. તેમાં પહેલું છે છાયાદાન. શનિવારે કાંસાના વાટકામાં સરસવનું તેલ ભરી તેમાં પોતાનું મુખ જોઈ તે તેલ શનિ મંદિરમાં દાન કરવું. પછી છે શનિ મંત્ર. દરરોજ રાત્રે શનિના બીજ મંત્ર ઓમ શમ શનેશ્વરાય નમઃ ને 108 વાર જાપ કરવો. પીપળાની પૂજા એટલે કે શનિવારે સાંજે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો અને 7 પરિક્રમા કરવી. ગુરુ અને રાહુ કેતુનો ઉપાયો જોઈએ તો ગુરુવારના ઉપાયોમાં કપાળ પર દરરોજ કેસર અથવા હળદરનું તિલક કરવું. ગુરુવારે ગાયને ચણાની દાળ અને ગોળ ખવડાવવો. રાહુ કેતુ માટેનો ઉપાય જોઈએ તો ગરીબોને કાળા ધાબળા અથવા જોડાનું દાન કરવું. કૂતરાને રોટલી ખવડાવવી. હવે ગણેશ ઉપાસના જોઈએ તો કેતુની અશુભતા દૂર કરવા માટે ભગવાન ગણેશને દૂર્વા ચડાવવા અને સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરવું. રત્ન અને મંત્રોપચાર જોશું તો કે રત્નમાં મેષ રાશિના જાતકો માટે લાલ મૂંગા ધારણ કરવો અત્યંત શુભ છે, જે આત્મવિશ્વાસ અને રક્ષણ પૂરું પાડે છે. જો કે ધારણ કરતા પહેલા જ્યોતિષની સલાહ લેવી જરૂરી છે. મંત્ર જોશું તો ઓમ હમ હનુમંતે નમઃ. આ મંત્રનો જાપ તમામ અવરોધોને દૂર કરવાની શક્તિ ધરાવે છે. ભાગ્યશાળી પરિબળોમાં જોશું સૌથી પહેલા શુભ રંગ તો કે લાલ, કેસરી, સફેદ ઉર્જા અને સકારાત્મકતામાં વધારો કરશે. અશુભ રંગો કાળો, ઘેરો, વાદળી. આ રંગોથી નકારાત્મકતા વધી શકે છે. હવે શુભ અંકો જોઈએ તો 1, 3 અને 9. મહત્વના કાર્યો માટે આ અંકોનો ઉપયોગ કરવો. શુભ રત્ન જોશું તો લાલ મૂંગા એટલે કે રેડ કોરલ મંગળના બળમાં વધારો કરે છે. આરાધ્ય દેવ તો કે હનુમાનજી. ભગવાન શિવ સર્વ પીડામાંથી મુક્તિ આપે છે. હવે જોશું સાપ્તાહિક માર્ગદર્શન અને તકેદારી. ફાગણ માસના 4 અઠવાડિયા મેષ રાશિ માટે અલગ અલગ અનુભવો લઈને આવશે. પ્રથમ સપ્તાહ એટલે કે 18 ફેબ્રુઆરીથી 24 ફેબ્રુઆરી. આ સમય આત્મવિશ્વાસથી ભરેલા રહેશો. મંગળનું રાશિ પરિવર્તન તમને કાર્યક્ષેત્રમાં લાભ અપાવશે. નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે આ ઉત્તમ સમય છે. બીજું સપ્તાહ એટલે કે 25 ફેબ્રુઆરીથી 3 માર્ચ. આ સપ્તાહ આધ્યાત્મિકતા અને તહેવારોનું છે. હોળી ધૂળેટી દરમિયાન સામાજિક સંબંધો મજબૂત થશે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી કારણ કે અકસ્માતના યોગ બની શકે છે. ત્રીજું સપ્તાહ એટલે કે 4 માર્ચથી 11 માર્ચ સુધી ખર્ચમાં વધારો થઈ શકે છે. માનસિક તણાવ અનુભવાય તો ધ્યાન અને યોગનો આશરો લેવો. શનિની સાડાસાતીના પ્રભાવથી ઊંઘમાં વિક્ષેપ પડી શકે છે. હવે ચોથું સપ્તાહ જોશું કે જે 12 માર્ચથી 19 માર્ચનું છે. મહિનાનો અંત સફળતાદાયક રહેશે. અટકેલા નાણાં પરત મળી શકે છે. પાપ મોચની એકાદશીનું વ્રત મન અને આત્માને શાંતિ આપશે. અમાસના દિવસે પિતૃ તર્પણ કરવાનું લાભદાયી રહેશે. અંતે નિષ્કર્ષ અને ભાવિ અનુમાન જોઈએ તો વૈદિક જ્યોતિષના ઊંડા વિશ્લેષણના અંતે કહી શકાય કે વિક્રમ સંવત 2082નો ફાગણ માસ મેષ રાશિના જાતકો માટે ધીરજ અને પુરુષાર્થનો સંગમ છે. શનિની સાડાસાતી ભલે તમારી કસોટી કરી રહી હોય, પરંતુ મંગળનું પ્રચંડ બળ અને ગુરુનું આશીર્વાદ રૂપી કવચ તમને દરેક મુશ્કેલીમાંથી બહાર કાઢશે. આ માસ દરમિયાન તમારા માટે સૌથી મોટા પડકાર તમારા ક્રોધ અને ખર્ચ પર નિયંત્રણ રાખવાનો છે. જો તમે નિયમિત રીતે હનુમાનજીની આરાધના કરશો અને જરૂરિયાતમંદોને દાન કરશો તો આ ફાગણ માસ તમારા જીવનમાં પ્રગતિના નવા દ્વાર ખોલશે. હોળીનો પવિત્ર અગ્નિ તમારા જીવનની તમામ નકારાત્મકતાને ભસ્મીભૂત કરે અને ધૂળેટીના રંગો તમારા જીવનમાં નવી ખુશીઓ લાવે તેવી અભ્યર્થના. શિસ્તબદ્ધ દિનચર્યા અને સાત્વિક આચાર વિચાર જ આ સમયગાળામાં તમારી સફળતાના મુખ્ય મંત્રો છે. જો તમે મેષ રાશિના હોવ તો કોમેન્ટમાં ઓમ હમ હનુમંતે નમઃ લખવાનું ભૂલતા નહીં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ સચોટ જ્યોતિષી માહિતી માટે આપણી ચેનલ લાઈવ એ યુનિક લાઈફને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. શુભમ ભવતુ, કલ્યાણ મસ્તુ.